સવારના વાસણ તો તમે જુઓ કેટલા થયા છે. ચાર હાથે પી લીધો ગાય ગા એલા વાહ જોની ડાય છોકરી નથી. હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ. અને આજના વ્લોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે. તો મસ્ત સવાર થઈ ગયું છે આપણે, અને આજે છે મસ્ત વરફ. અને જોકે વરસાદ તો વાદળા જેવું છે વાતાવરણ, પણ વરસાદ કદાચ આવી શકે એવી શક્યતા છે. હે તો આજે અમારા ગામમાં રાશનવાળા પણ આવેલા છે. જોકે અમારા ગામમાં રાશન મળતું નથી, પણ 12 ગામથી અહીંયા દેવા આવે છે. એ પણ આજે લેવા જવાનું થશે. તો ચાલો મિત્રો, આજના વ્લોગમાં બન્યા રહેજો. વ્લોગ સારો લાગે તો લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો. તો તમે જોઈ શકશો આજનું વાતાવરણ બહુ વ્યવસ્થિત વાતાવરણ થઈ ગયું છે. અને હવે વરસાદ રહી જાય તો સારું, જેથી કરીને આપણે વાડીનું કામ થઈ શકે. તો ચાલો મિત્રો, આજના વ્લોગમાં તમે બન્યા રહેજો. વ્લોગ સારો લાગે તો લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો. તો હેલો મિત્રો, અમારે છે 3 બેબી અને અમે 2 જણા, એટલે કેટલા જણા થયા? 5 જણા થયા. તો અમારે સવારના ને આજ સવારના જ ને સવારના વાસણ તો તમે જુઓ કેટલા થયા છે. અમારે પૂરી કામે લાગી ગયા. અમારે 5 જણાના વાસણ રાતના નથી ને? રાતના છે સવારના જ છે. અમારે જો પૂર્વીબેન વાસણ ધોય છે. અમારે છે ને હેપીબેન સંધ્યાબેન ત્યાં રમે મોબાઈલમાં, જો બાંધે ને જો. ચાલો મિત્રો, ફાઇનલી આપણે આવી ગયા છે બજારે, અને જો મસ્ત આટો મારીને આગળ આપણે જવાના છે વાડીએ. અને છે ને કેવું મસ્ત લોકેશન છે, જોઈ શકશો તમે ગામનો કેટલું સુંદર નજારો છે. એકદમ ખુલ્લી હવા, મસ્ત તાજી હવા. તો આપણે જવાના છે વાડીએ. આ સાઈડ રોડ છે અને આ સાઈડ છે ને બધા બાવળિયા અને એવું બધું છે. અહીંયા જે પાળો દેખાય છે ને એને ઓલી બધું તળાવ છે. તો આ રીતનું આપણું ગામ છે મિત્રો. તો કેવું છે અમારું ગામ, કમેન્ટ કરીને કહેજો. આ ફૂલ નજારો મસ્ત છે. આજે છે ને મસ્ત વરાપ છે. આજે આપણે વાડીએ જવાના છે. અને આ સાઈડ છે ને મસ્ત રોડ છે. ચાલો મિત્રો, ફાઇનલી આપણે આગળ જવાના છે વાડીએ. ચાલો ફેમિલી, આપણે વાડી બધું નીકળી ગયા છે. ને હજી તમે જોઈ શકશો હજી એટલો ગારો છે, કેમ કે વરસાદ કન્ટિન્યુ ચાલુ છે. ચાલો હવે જાય આપણે વાડીમાં, કેવી પરિસ્થિતિ છે. આપણે કપાસ નાખેલો હતો, જોઈએ. તો મિત્રો, આપણે છે ને આપણી વાડીની અંદર આવી ગયા છે. અને તમે જોઈ શકશો આપણી વાડીનો નજારો. આ છે ને ફરતો હેડા છે ને બધા લીલા સમ થઈ ગયા છે ખડના ફરતા. અને વચ્ચે આપણે જે કપાસ નાખેલો છે ને મિત્રો, એ આપણે કપાસમાં હવે છે ને ફળ થયું છે. એટલે એના માટે આપણે હજી આમ હાલમાં જો પાણી ભરેલું છે, ફૂલ પાણી છે. આમાં જે કપાસ નાખેલો છે ને, હવે આમાં જે કંઈ ખડ થયું છે ને એમાં આપણે છે ને દવા છાંટવાની છે. અમારે જે વાવેતર થાય છે ને મિત્રો, એમાં દવા છાંટીએ અને ખડ બળી જાય અને કપાસ રહી જાય, એવી રીતની દવા છાંટવી પડે. અમારે શું છે, મજૂરોની તકલીફ છે, મજૂર ઓછા મળે. અને અમારે ખડ છે ને બહુ થાય છે ખેતરમાં. તો આ રીતનો નજારો છે વાડીનો. તો કેવો લાગ્યો વાડીનો નજારો? એક નાની એવી વાડી છે આપણી. અને ખેતરોમાં તો હજી છે ને બધા પાણી ભરેલા છે. અને કપાસ તો ક્યાંક ક્યાંક ઉગી ગયો અને ક્યાંક રહી ગયો છે, કેમ કે એકદમ ગારો થઈ ગયો છે, એકદમ પાણી ભરાઈ ગયેલા છે ખેતરમાં. એ આ છે ને ઝટકા મશીન આપણું હાલમાં તો ચાર્જિંગ ચાલુ છે. આ લાલ લાઇટ જે થાય છે ને એમાં ચાર્જિંગ ચાલુ થાય છે. અને ઓટો મીટિંગ એની રીતે રાતના ચાલુ થઈ જાય છે. આમાં બેટરી મૂકેલી છે અને એના 2 તાર છે ને આમાં વાયરિંગમાં આપેલા છે. વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો અને સપોર્ટ દેજો. તમારો સપોર્ટ મેન છે. તો ચાલો મિત્રો, બન્યા રહેજો, ફેમિલી સાથે જોડાઈ જજો. ચાલો મિત્રો, તો આપણે કામે લાગી જાય. આપણે આવી ગયા કામે, કેમ કે હજી લાકડા ખોળવાના છે, તાર મારવાના છે. તો ચાલો મિત્રો, ફાઇનલી આપણે છે ને બધો સામાન ઘણો ખરો અહીંયા જ છે. તો આપણે કામે લાગી જાય. ચાલો મિત્રો, હવે ફાઇનલી આપણે ઘરે જઈએ. અને થોડું ઘણું કામ થયું છે. બાકીનું તો વાડીમાં આપણે ખડ જમાવટ થઈ ગયું છે. તો પહેલાં તો હવે ખડનું કંઈક કરવું પડે, કાંક તો દવા છાંટવી પડે ને કાંક તો પછી મજૂર. જોકે આમાં નથી હાલે, કેમ કે એકદમ ઘાટું ખડ છે અને ગારો છે. ચાલો મિત્રો, હવે આપણે જઈએ ઘરે અને જમી લઈએ. મારે વાડીમાં આવવા માટે છે ને 2 બાજુના રસ્તા લાગે. એક તો ગામમાંથી લાગે અને આ છે ને એકદમ મસ્ત હાઈવે રસ્તો કેમ છે એની જેમ છે. પછી આમ ફરીને જવું પડે. તો આપણે બને તો ગામમાંથી જ જાય. તો હવે આપણે નીકળી ગયા છે બહાર. ગારો પણ ફૂલ છે. તો આપણે નીકળી ગયા છે ઘરે, કેમ કે હવે આ છે ને ગારામાંથી હાલવું પડશે. ગારો છે ફૂલ. તો ચાલો
તમારી સાઈડ આવો ગારો તો નહીં હોય, તો અમારી સાઈડ તો આ રીતનું છે, ગામડામાં આ રીતનું હોય છે. તો ચાલો મિત્રો બન્યા રહી તો આજના વ્લોગમાં. તો આજે આપણે જવાના છે ઘરે, એ પણ મસ્ત જમવાનું જમી. આપણે છે ને બપોરના વાગી ગયા છે 1 વાગે આપણે જમી અને મસ્ત થોડોક આરામ કરી અને પછી પાછા વાડી આવવાના છે. જો કદાચ ફેમિલી સાથે આવશું ને કાંક તો પછી એકલા. ચાલો મિત્રો, હે ઘણું કામ કરી નાખ, ઘણું કામ કરી નાખ તમે વાડી. અમારી બેન જો એને હેલા ખાવા તો ઈ મારી હિંડોળી માથે બેહી ગઈ. હે બેન કા બેઠી કીધી તાર પપ્પાને ક્યાં તો દવા પીવાની છે તારે? દવા પીવાની? તાર પપ્પાને ક્યાં તો ખરી તું દવા ક્યાં નથી પીવાની? તાવને દવા નથી પીવાની? તાવ અમારે છે ને અમે આવી ગયા છે વાડીએથી ઘેર ને હવે જમવાનું છે અમારે. પણ અમારે બેન છે ને કે અમને હેલા કરો ને અમે હેલા કરીએ ને બેનને છે ને તો ઉપર એની પાવેન કદા બેનને પી છે લે. ને દવા પાવાની છે, હાલે તાવની દવા પાવાની છે. તારે હાથે પી લે, તારા તો પી લે ગાય પાણી. ગાય ગા લે પાણી આપો લે, હાલ તારે હાથે પી લીધો ગાય ગા. એલા વાહ જો ની ડાય છોકરી નથી, જો ગાય ગાય દવા પી લે વાળી બેન અમારે. જો લાવ વાહ જો એલા વાહ જો દવા પી લીધી, જો દવા પી લીધી તાવની. અમારે ડાય બેન છે કા? ડાય છોકરી છે તું? ડાય છોકરી છે શું લે? ચાલો મિત્રો અમારે બેન દવા પી લીધી છે તાવની. એને સારું છે, ઘણું સારું છે ને બેન? તાવ મટી ગયો? મોટું બોલાય. ચાલો મિત્રો હવે જમી લે. આ વિડીયો તમને સારો લાગ્યો તો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો મિત્રો ફરી મળીશું એક નવા જ વ્લોગમાં. બાય બાય.